દાહોદ જિલ્લામાં દાહોદના હાર્દ તેમજ ઓળકસમા ઐતિહાસિક છાપ તળાવ ખાતે કુદરતી ખુશનુમા શીતળ વાતાવરણ અને પક્ષીઓના મીઠા કલરવ વચ્ચે મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પંચાયત અને કૃષિ વિભાગની ઉપસ્થિતિમાં તેમજ સ્વયં અને સમાજ માટે યોગની થીમ હેઠળ જિલ્લા કક્ષાની 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યોગ શિક્ષક દ્વારા યોગની વિવિધ પ્રકારની મુદ્દાઓ કરાવવામાં આવ્યા હતા. રાજ્યમંત્રી શ્રી પંચાયત અને કૃષિ વિભાગ બચુભાઈ ખાબડે યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવતા પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે મન વચન કર્મ આત્માને પરમાત્મા સાથે જોડવા માટે યોગ કરવો જરૂરી છે. 21મી જૂન 2019માં રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર સમાજ યોગ દ્વારા પોતાની તંદુરસ્તી સાથે સમાજની તંદુરસ્તી જોવા માટે યોગ કરવા જોડાય તો આપણો સમાજ નિરોગી અને સ્વસ્થ રહેશે. ફક્ત આજના દિવસે પૂરતા જ નહીં પરંતુ નિયમિત રીતે આપણે અને આપણો પરિવાર પણ યોગમાં જોડાય તે જરૂરી છે. યોગ એ આપણા આરોગ્ય અને સુખાકારી જીવન માટે મહત્વનું છે. આપણી સરકાર આપણા સૌના સારા સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રારંભિક પ્રવચન આપતા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેએ કહ્યું હતું કે યોગ એ આપણી પ્રાચીન જીવન પદ્ધતિ છે. જેમ શારીરિક રીતે સ્વસ્થ થવા કસરતની જરૂર છે, તેમ માનસિક સ્વાસ્થ્ય માટે યોગ કરવાનો જરૂરી છે. જીવનમાં સ્વસ્થ રહેવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. દરરોજ યોગ અને પ્રાણાયામ કરનાર વ્યક્તિઓ તંદુરસ્ત રહે છે. નાગરિકો યોગ પ્રત્યે જાગૃત કેળવે અને નિયમિતપણે યોગ કરે એ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન દરમિયાન કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ સમા યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાના ભગીરથ કાર્ય દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વ મિત્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. ભારતને વિશ્વવ્યાપી બનાવવા આપણી સરકાર કટિબદ્ધ છે. આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, DRDA નિયામક શ્રી B.M. પટેલ, સંકલનના તમામ અધિકારીશ્રીઓ, બ્રહ્મકુમારી ટીમ તેમજ અસંખ્ય સંખ્યામાં નાગરિકો, શિક્ષકો, પોલીસ વિભાગ તેમજ વિદ્યાર્થીઓએ યોગની વિવિધ મુદ્રાઓ કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બની દાહોદવાસીઓને યોગ કરવાનો સંદેશો પાઠવ્યો હતો. જેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ.